ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ આજે અમે આપણા માટે રેડી કરી છે આજે સેન્સેક્સની એક્સપાયરી, પરંતુ આ એક્સપાયરીમાં આ 20 શેર છે કે જેમાં આજે ધમાકેદાર એક્શન જોવા મળી શકે છે. તો ક્વિકલી હું અને અજય બંને અમારી ટીમને રિપીટ કરી લઈએ. તમે કોઈ મિસ કર્યું હોય તો જરૂરથી તમે એને એડ કરી લેજો. જે બિલકુલ રિકેપમાં જોઈએ તો સમાચારવાળા સ્ટોક જ જે શ્રીરામ ફાઇનાન્સ એનબીએફસીને લઈને જે સમાચાર હતા, ખાસ કરીને જે ટોપ 10 પ્લેયર જે 1 લાખ પ્લસની જે ઇન્કમ છે અને ત્યાં જ મોમેન્ટમ વધારે સ્ટ્રોંગ છે. જે આરબીઆઈના નવા નિયમ હતા ફોકસમાં રહી શકે છે. ઇન્ફોસિસ, એચસીએલ ટેક અહીંયા બી જો એઆઈ માટે જે કરાર કર્યા છે ઇન્ફોસિસ સેન્ટારા સાથે, એચસીએલ ટેક નોકિયા સાથે, તો બંને ફોકસમાં રહેશે. પાઇન લેબ ખાસ કરીને બ્લોક ડીલ હતી, મ્યુચ્યુઅલ ફંડ હિસ્સેદારી ખરીદી રહી છે, તો ફોકસમાં છે એશિયન. પછી આપણે જો પીડી લાઇટ અને જેએસડબલ્યુ સ્ટીલ, અહીંયા જો પીડી લાઇટ બ્રેન્ડ ક્રૂડના ભાવ ઘટી રહ્યો છે તો મોમેન્ટમ આ ઇન્ડસ્ટ્રી ફોકસમાં રહેશે. અને સામે જુઓ તો જેએસડબલ્યુ સ્ટીલ જે આપણે જોઈશું તો ચીનમાં બી ડિમાન્ડ ઘટી રહી છે અને એલ્યુમિનિયમ અને સ્ટીલની પ્રાઇસ જે પણ ઘટાડો જોવા મળે છે તો અહીંયા બી નેગેટિવ એક્શન જોવા મળી શકે છે. રેટ લઈને ચાલશું. નેક્સ્ટમાં ટેકનિકલમાં વાત કરીએ તો જે પણ જોઈશું તો EU સ્મોલ ફાઇનાન્સ બેંક, EU બેંક અહીંયા જો ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, ઓલ ટાઈમ હાઈ આજુબાજુ સ્ટોક ચાલ્યો છે, બ્રેકઆઉટ સારો મોમેન્ટમ સાથે આગળ છે. ગ્રીન લઈને ચાલશું. ઇન્ટરગ્લોબ એવિએશન અહીંયા બી જો ગઈકાલે બી સારી તેજી હતી, ઓલમોસ્ટ 5200 આજુબાજુ લેવલ તો એના ઉપર તમે ક્લોઝ થયા છો, એટલે મોમેન્ટમ વધારે સ્ટ્રોંગ છે અને બ્રેન્ડ ક્રૂડના પ્રાઇસ બી સપોર્ટ કર્યા છે તો ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ લાસ્ટ બે વાત કરીએ તો ચોલામંડલમ ફાઇનાન્સ પરફેક્ટ જો ફેબ્રુઆરીથી જૂન સુધીનું પરફેક્ટ બ્રેકઆઉટ, હાઈપર ક્રુઝિંગ, છેલ્લા 4-5 દિવસથી હાર આવેલો ફોર્મેશન, પરફેક્ટ તેજીનો કન્ટેનર છે તો શક્ય છે મોમેન્ટમ જોવા મળી શકે. અને લાસ્ટ ફિનિક્સ મિલ્સ રિયાલિટી પેક બી જો તેજી બતાવી રહ્યું છે અને અમુક સિલેક્ટેડ સ્ટોક છે જેમાં સારું મોમેન્ટમ છે, એમાંથી જ ફિનિક્સ મિલ્સ અહીંયા બી સારા સપોર્ટથી બાઉન્સ બેક જો તેજી શક્ય આવે છે તો આગળ નવા લેવલ પણ જોવા મળી શકે. તો ફિનિક્સ મિલ્સ આ બી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. આજે જેએસડબલ્યુ સ્ટીલ જે એલ્યુમિનિયમની પ્રાઇસના લીધે રેડ રહેશે, બાકી 9 સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો દર્શક મિત્રો ક્વિકલી આપણે વાત કરી લઈએ. મારા પણ ટોપ 10 સ્ટોકને આપણે રિપીટ કરી લઈએ. પહેલા બે ટેકનિકલી સ્ટોક્સ વાત કરી. શ્રી સિમેન્ટ, શ્રી સિમેન્ટમાં તમે જુઓ તો મોમેન્ટમ સરસ પોઝિટિવ આપણને જોવા મળ્યું છે. ટેકનિકલી સ્ટોક મહત્વના રેઝિસ્ટન્સના ઉપર બ્રેકઆઉટ છે અને 2 મહિનાના તમે જુઓ તો એવરેજ વોલ્યુમને ઉપર તમે જુઓ આપણે વોલ્યુમ પણ ક્રિએટ પોઝિટિવ લઈને ચાલીશું. શક્તિ પંપ અહીંયા પણ તમે જુઓ 2 મહિનાના એવરેજ વોલ્યુમ કરતાં સારી તેજી પણ છે અને સાથે તમે જુઓ તો જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળી છે, મહત્વના રેઝિસ્ટન્સ અને ઉપર બહુ મોટો ગેપ છે, ગેપ પૂરો થઈ શકે તો અહીંયા પણ તેજી સાથે લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ ભારતીય એરટેલ. એસએમપીએ તમે જો રેટિંગ અપગ્રેડ કર્યા છે, એમનો કહેવાય કે ઓવરઓલ ફ્યુચર આઉટલુકને લઈને તેઓ પોઝિટિવ છે તો ગ્રીન લઈને ચાલીશું. કજારિયા સિરેમિક્સ, ગોલ્ડમન સેસે તમે જો અહીંયા એક્યુમ્યુલેટના રેટિંગ અને ટાર્ગેટ પણ અપગ્રેડ કર્યું છે, અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ કાઉન્ટર વાત કરવા માંગીશ તો એ છે અહીંયા ભારત ફોર્સ. અહીંયા તમે જો મહત્વની એમની જે કહેવાય કે કંપનીમાં એક્વિઝિશન કર્યું, એમની કહેવાય કે સબસિડિયરી કંપની બની ગઈ તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લઈને ચાલીશું. હીરો મોટોકોર્પ તમે જો CLSA દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ મળ્યા છે અને અહીંયા પણ તમે જો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, અહીંયા પણ ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ 4 સ્ટોક આપણે વાત કરી હતી ટેકનિકલી. એક્સાઈ ઇન્ડસ્ટ્રીઝ ગઈકાલે શેરમાં તમે જુઓ તો પોઝિટિવ કેન્ડલ ફોર્મેશન બન્યું છે, પોઝિટિવ મોમેન્ટમ તો ઓબ્વિયસલી પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ આપણે મીસો, રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં તેજી જોવા મળી છે, ₹200 તરફની મોમેન્ટમ બતાવી રહ્યું છે, સ્વાભાવિક છે કે એક્શન પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લઈને ચાલીશું. OFSS આઈટી શેરમાં કમ્પેરેટિવલી તમે જુઓ તો અહીંયા ટોપ પર બહુ બેસ્ટ પરફોર્મન્સ છે તો ગ્રીન લઈને ચાલીશું. અને લાસ્ટ વાત કરીએ તો બજાજ ફાઇનાન્સ, મહત્વના સમાચાર બી છે એનબીએફસી માટે અને મહત્વના રેઝિસ્ટન્સની સાથે ગઈકાલે ફૂલ બોડી કેન્ડલ, બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની છે તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લઈને ચાલીશું. તો દર્શક મિત્રો મારા આજે પણ 10 સ્ટોક છે કે જેઓ આજે લીલા નિશાન સાથે જ લઈને ચાલવા માંગીશ. તો બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે આજે આપના માટે રેડી કરી છે કે જેમાં આજે એક સરસ મોમેન્ટમ જોવા મળી શકે છે. આવતીકાલે રજા એટલે કે કહેવાય ને કે લોંગ વીકેન્ડમાં જવાના છે તો લોંગ વીકેન્ડ પહેલા આ 20 સ્ટોકની ઓપોર્ચ્યુનિટી મિસ ના કરતા એ ધ્યાન જરૂરથી